સાથે સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકા હાઈવે રોડ પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે, જેમાં મુળુબેરા કલેક્ટર ખંભાળિયાની હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં ડોક્ટરની ટીમને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે। તો બસ ઇકો અને સ્વિફ્ટ વચ્ચે જે અકસ્માત સર્જાયો અને આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે, તેમજ 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા છે। તો બરડિયા ફન હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો। તો ઈજાગ્રસ્ત લોકોને ખંભાળિયા અને દ્વારકા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને જ્યાં મુળુબેરા કલેક્ટર ખંભાળિયાની હોસ્પિટલ પહોંચ્યા હતા અને ડોક્ટરોના ટીમને જરૂરી સલાહ સૂચન પણ આપવામાં આવી હતી। તો બસ ઇકો અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા છે। તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્યાં મુળુબેરા તેમજ કલેક્ટર પણ પહોંચ્યા હતા અને જરૂરી સલાહ સૂચનો આપવામાં આવ્યા છે ડોક્ટરને। તો 7 લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા છે। બરડિયા ફન હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો। દ્વારકાથી નજીક ખાનગી ટ્રાવેલ્સ અને બે બીજા 4 વ્હીલ વાહન એક બાઇકનો જે ભયંકર અકસ્માત થયો, ત્યાં આજે હું દ્વારકામાં જ હતો। સ્થળ ઉપર જ 7 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે, એમાં 4 નાના બાળકો છે। બીજા ખંભાળિયા હોસ્પિટલમાં ત્યાંથી રિફર કર્યા હતા 8 અને એમાંથી લગભગ 2 એક વધારે ગંભીર છે અને જામનગર ખંભાળિયા હોસ્પિટલથી રિફર કર્યા છે અને બાકીના ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। 2 દ્વારકા પણ સારવાર લઈ રહ્યા છે। ખૂબ દુઃખદ ઘટના આજે દ્વારકાની બાજુમાં જ જે અકસ્માત થયો એ બની અને ત્યાં આજે અમે દ્વારકામાં જ હતા, તો ખબર મળતા ત્યાં જ સ્થળ ઉપર ગયા હતા। ત્યાંના પ્રાંત અધિકારી, પોલીસ તંત્ર અને જે આરોગ્યની ટીમ છે એને ત્યાં પહેલા દ્વારકા હોસ્પિટલ બધાને લઈ ગયા અને ત્યાંથી ખંભાળિયા જેને રિફર કરવા જેવા હતા એ બધાને લેવા જે હમણાં અત્યારે ખંભાળિયા હોસ્પિટલમાં પણ મેં જેને ઈજાઓ થઈ છે અકસ્માતમાં એને હમણાં મળ્યો છું। દ્વારકા પાસે એક ફન હોટલની બાજુમાં દુઃખદ દુર્ઘટના બનેલી છે, જેમાં એક મોટી બસ હતી એ ડિવાઈડર ક્રોસ કરી અને બીજી સાઈડમાં જતી રહી હતી અને એક નાની કાર જે ઇકો કાર અને બીજી એક સ્વિફ્ટ કાર હતી જેની સાથે ટકરાઈ ગઈ હતી। તો જેના લીધે જે ઇકો કાર છે, જેમાં કલોલના વતની એવા જે પરિવાર હતું, ઠાકોર ફેમિલી છે, એમના હસબન્ડ વાઈફ અને એમની સાથે જે નાના બાળકો હતા, એમ ટોટલ 7 લોકોનું મૃત્યુ થયેલું છે। એક બરડિયાનો વ્યક્તિ છે અમારા દ્વારકા જિલ્લાના, એમનું મૃત્યુ થયું છે। ટોટલ 7 મૃત્યુ નોંધાયેલા છે।